જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક શરૂ કરી છે, જેમાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, EOW અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 890 લોકોની અટકાયત કરી છે। જ્યારે સુરત પોલીસે પણ મેગા કોમ્બિંગ હાથ ધરીને 135થી પણ વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। મુસાફરો ફરિયાદ કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 2 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં AMTS બસને લગતી ફરિયાદ જેવી કે ડ્રાઈવર દ્વારા ઓવરસ્પીડમાં બસ ચલાવવી, સ્ટેશન પર બસ ઊભી ન રાખવી, મુસાફરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા સહિતની ફરિયાદો સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર કરી શકાશે। હાલ અંદાજે 1 લાખથી પણ વધારે મુસાફરો દરરોજ AMTS બસમાં મુસાફરી કરે છે। ત્યારે તંત્ર દ્વારા મુસાફરોની ફરિયાદના આધારે તપાસ કરીને જે તે જવાબદાર વ્યક્તિ અથવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદના નવાપુરા નજીકથી એક ટ્રકને પકડી 33 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સનાથલ સર્કલ નવાપુરા રોડ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે રાજકોટના ટ્રક ચાલક રિયાઝ શાહ ફકીર અને ક્લીનર જફર ઉર્ફે ભૂરો સોલંકીને અટકાયતમાં લઈને 23.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો।